નમસ્કાર મિત્રો, ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં. આપણા ચેનલનું જે મુખ્ય જે ધ્યેય છે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, શિક્ષણને કઈ રીતે સરળ બનાવી શકાય એના વિશેના ઘણા ચિત્ર પદ્ધતિના વિડીયો મેં અપલોડ કર્યા છે. શોર્ટ વિડીયો, લોંગ વિડીયો, ચિત્ર પદ્ધતિ પર આગળ પણ ઘણા બધા વિડીયો હું અપલોડ કરીશ કે જેથી ખાસ તો ગ્રામ્ય ક્ષેત્રોમાં છે કે જ્યાં શિક્ષણ પ્રત્યે ખાસ જાગૃતિ નથી, ત્યાં કઈ સરળ પદ્ધતિથી આપણે શિક્ષણ આપી શકીએ. શિક્ષણ માટે માહોલ, એટલે કે આ શબ્દ આપણે સાંભળતા હશું કે શિક્ષણ માટે માહોલ છે અથવા નથી. જોકે શિક્ષણ માટે ક્યાં પણ માહોલ ન હોય એવું તો બની શકે નહીં. માહોલ મતલબ કે શિક્ષણને અનુરૂપ વાતાવરણ તો એ તો બધે છે. શાળાઓ ગ્રામ્ય કક્ષાએ છે, શહેરી કક્ષાએ છે, ટ્યુશન ક્લાસીસ પણ હવે તો નાના ગ્રામ્ય કક્ષાએ, થોડાક મોટા ગામડાઓમાં, સિટીમાં બધે છે. છતાં પણ ઘણા બધા માણસોની માનસિકતા એ હોય છે, અને તમે સાંભળતા હશો કે ગામડું મૂકીને શહેરમાં જાય તો મુખ્ય આપણે પૂછીએ તો શા માટે, કે ભાઈ ત્યાં બાળકોના શિક્ષણ માટે. તો મતલબ ત્યાં શિક્ષણ સારું નથી, સારું છે. ને એવું પણ મોટાભાગે એવો જવાબ મળતો હોય છે કે ત્યાં શિક્ષણનો માહોલ નથી. જોકે એવું તો કહી શકાય નહીં, કારણ કે હવે તો ગ્રામ્ય કક્ષાએ સારી બધી જાગૃતિ આવી છે. માહોલ પણ છે, શાળાઓ પણ છે, પ્રાઇવેટ શાળાઓ પણ છે અને સરકારી શાળાઓ પણ છે. માહોલ ન હોય એવું તો બની શકે નહીં, પણ છતાં ક્યાંક એ લોકોની વાતમાં થોડું ઘણું સત્યતા હોય છે. માહોલ એટલે કે શહેરી કક્ષાએ જાઓ તો માહોલ, સિટીમાં જાઓ, શહેરમાં જાઓ તો આપણે અથવા તો જે લોકો જતા હોય શિક્ષણ માટે, કે આપણે બધા એવું વિચારતા હોઈએ કે ત્યાં શું છે, એક તો કે એક સમુદાયના લોકો સાથે રહેતા ન હોય એટલે બાળકોનું થોડુંક રમવાનું એ થોડુંક ઘટી જાય. પછી ટ્યુશન ક્લાસીસ હોય, એક શેડ્યુલ વ્યવસ્થિત બની જાય છે કે સાંજે મોસ્ટ ઓફ સિટીમાં જે મહોલ્લા હોય કે પછી શેરીઓ હોય કે પછી જે સોસાયટી હોય ત્યાં મોસ્ટ ઓફ મોટાભાગે સાંજના 6-7 વાગ્યા પછી મોટાભાગના બાળકો ઘેર હોય અને હોમવર્ક કરતા હોય, વાંચતા હોય, આવું માહોલ હોય. અને એવું માનીએ કે ત્યાં શાળાઓ સારી છે ને ગામડાઓમાં સારી નથી, એ તો વાત સાવ ખોટી છે. એવું ન બની શકે. પરંતુ છતાં આપણે વિચારીએ તો ગામડાઓની બાબતમાં ક્યાંક આ વાત સાચી પણ છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે કેવું હોય છે કે મોસ્ટ ઓફ હવે તો 25-30% વાલીઓ અથવા તો 50% જેટલા ઘણી જગ્યાએ વાલીઓ એ બાબતે થોડુંક દુર્લક્ષ સેવે છે, જાગૃત હોતા નથી. બાળક સ્કૂલ જાય તો ભલે, ન જાય તો ભલે, ઘેર આવે પછી શું કરે છે, હોમવર્ક કરે છે, નથી કરતો, વાંચે છે, નથી વાંચતો, આવું બધું વાતાવરણ હોય છે. એટલે જે પણ થોડો ઘણો સંપર્ક બને એ પોતાના બાળકોના શિક્ષણ માટે શહેર તરફ પ્રયાણ કરે. તો ત્યાં જવાથી બધો પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે, શિક્ષણ સારું થઈ જશે એવું વિચારવા કરતાં તો શું આપણે ગ્રામ્ય કક્ષાએ અથવા તો આપણે જ્યાં રહીએ છીએ, જે ગામમાં રહીએ છીએ, શહેરીમાં, મહોલ્લામાં રહીએ છીએ, ભલે ગામ નાનું છે કે મોટું છે, તો આપણે ધારી તો શું ન બનાવી શકીએ? સાથે મળીને ફળિયાના માણસો હોય, સોસાયટીના, મહોલ્લાના કે ગામના માણસો નક્કી કરે કે સાંજના 6-7 વાગ્યા પછી બધા બાળકો વાંચવા બેસે, હોમવર્ક કરવા બેસે. કરવું તો આવું થઈ શકે, કરવું તો બધું થઈ શકે, ન કરવું તો કાંઈ થઈ શકે નહીં. આપણે માની લો કે લગતો છે, એક શહેરી છે, એક મહોલ્લો છે, નક્કી કરી પડ્યો છે કે 5, 25, 50, 60 ઘર છે, બધા વાલીઓ સાથે મળે કે સાંજના આપણે બધા બાળકોને કહીશું તો બેસે. ધીમે ધીમે પરિવર્તન આવે. આજે તમે કહેવાનું ચાલુ કર્યું તો એ બાળકો છે ધીમે ધીમે 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે એક માહોલ બની જાય. તો શિક્ષણ માટે ક્યાં માહોલ અનુરૂપ હોતો નથી, માહોલ બનાવવો પડે છે. અથવા તો જે લોકો શહેરોમાં જાય તો પહેલાંથી જઈને કેટલાક લોકોએ આ માહોલ બનાવ્યું છે, પછી ઓટોમેટિક એક વખત માહોલ બની ગયા પછી વર્ષો સુધી માહોલ સચવાઈ રહે છે. આવું ધાર્યું તો ગામડું નાનું હોય, મોટું હોય, કોઈ પણ વસ્તી હોય, ત્યાં સુવિધાઓ હોય ન હોય, પણ છતાં માહોલ બનાવવો એ આપણા હાથની વાત છે. તો ગ્રામ્ય કક્ષાએ પણ આપણે ધારી અને માહોલ બનાવીએ. આના માટે દરેક વાલી જાગૃત બને. સાંજે પોતાનું બાળક ઘેર આવે, ભલે 5 મિનિટ, 10 મિનિટ એનું હોમવર્ક કરે, વાંચે. આ પ્રમાણે 5, 25, 20, 50, 100, 200 જેટલા પણ ઘર હોય, ધીમે ધીમે એનો પ્રચાર પ્રસાર થાય તો શિક્ષણ માટેનો માહોલ બધી જગ્યાએ બનાવી શકાય. પર્ટિક્યુલર એવું ન હોઈ શકે કે અહીં માહોલ છે, ત્યાં માહોલ છે ને અહીં નથી. એ ત્યાં પણ કોઈક લોકોએ અગાઉ જઈને માહોલ બનાવેલો છે. તો આપણે જ્યાં રહીએ છીએ એ વિસ્તારોમાં જો ધારીએ તો આપણે માહોલ બનાવી શકીએ છીએ. આજે આપણે માનીએ કે ત્યાં જશું તો માહોલ હશે, આજે ત્યાં જશું, આવતીકાલે ન પણ હોય માહોલ, ત્યાં કોઈક અન્ય સમસ્યા ઊભી થાય, અથવા તો આર્થિક સ્થિતિ એવી હોય, અથવા તો શિક્ષણ મોંઘું થઈ જાય, પ્રાઇવેટ શાળાઓમાં ફી વધી જાય, તો માહોલ ન પણ હોય આપણા માટે. તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં વિચારીએ એવું કે અહીં પણ આપણે માહોલ કેમ બનાવી શકીએ. માણસ ધારે તો બધું કરી શકે.
માત્ર આના માટે આપણી તૈયારી, માનસિક તૈયારી હોવી જોઈએ. જો આપણી માનસિક તૈયારી હોય ને બધા સાથે 5, 25, 20 ઘરના માણસો નક્કી કરે કે સાંજે આપણે આવતીકાલથી આજથી બધા જ કહેશું બાળકોને, આજે તમે શરૂઆત કરશો તો 12 મહિના 2 વર્ષ એનું પરિણામ ચોક્કસ દેખાશે. આશા રાખું છું મારો વિડીયો, મારા વિચાર તમને પસંદ આવ્યા છે. અસ્તુ, ધન્યવાદ.